Good afternoon, students. Myself Jatin said we will continue our chapter number 9 આંતરિક વેપાર. ક્વેશ્ચન પણ કન્ટિન્યુ છે ને કે લાસ્ટમાં આપણે શું જોયું હતું કે જથ્થાબંધ વેપારનો અર્થ વન્સ અગેન જોઈ લે કે ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં જે માલ સામાનની ખરીદી કરે. ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં શું કરે છે? માલ સામાનની ખરીદી કરે છે અને છૂટક વેપારીને નાના નાના જથ્થામાં માલ સામાન આપે છે. એને શું કહેવાય છે છોકરાઓ? જથ્થાબંધ વેપારી. તો એ જથ્થાબંધ વેપારી ઉત્પાદકને કઈ રીતે સુવિધા આપે છે એટલે કે સેવા પૂરી પાડે છે? તેમાં આપણે જોયું હતું કે મોટા જથ્થામાં વર્દી એટલે કે ઓર્ડર લે છે. બીજું જોયું હતું બજારની માહિતી પૂરી પાડે છે. ત્રીજું જોયું આપણે માલના સંગ્રહમાંથી શું આપે છે? મુક્તિ આપે છે એટલે કે છૂટ આપે છે. ત્યાર પછી જોયું હતું વેચાણની જે ચિંતા છે કે હું આટલો બધો માલ સામાન બનાવીશ તો વેચાશે કે નહીં, તો એ વેચાણની જે ચિંતા છે એમાંથી શું આપે છે? મુક્તિ આપે છે, મૂડીની છૂટ છે, સમજી લેજો. લાસ્ટમાં જોખમમાંથી પણ મુક્તિ આપે છે કે ભાઈ માલ સામાન તમે જેટલો બનાવો છો એ બધો માલ સામાન હું પરચેસ કરી લઈશ. એટલે ગોડાઉન રાખવાની ચિંતા નહીં, આગ લાગી જાય, માલ સામાન ખરાબ થઈ જાય, નુકસાની વાળો થાય, તમારે કાઈ નથી જોવાનું. એમાંથી શું આપે છે છોકરાઓ? એને મુક્તિ આપે છે એટલે કે છૂટ આપે છે, સમજી લેજો. ડન. આજનો આપણો ટોપિક આવે છે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને કઈ રીતે સેવા પૂરી પાડે. તો આપણે જોયું હતું કે ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે જથ્થાબંધ વેપારી કામ કરતો હોય કે ઉત્પાદક અને છૂટક વેપારી ની વચ્ચે કોણ કામ કરતો હોય? જથ્થાબંધ વેપારી કડીરૂપ કામ કરતો હોય. તો ઉત્પાદક આપણે જોવાય ગયું. હવે જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને શું સેવા આપે છે એ જોવાનું છે. રેડી? તો પહેલું જરૂરિયાત પ્રમાણે માલ, જે આપણે હમણાં લાસ્ટમાં એક્ઝામ્પલ જોયું હતું કે હોલસેલ વાળાની દુકાને જે રિટેલર હોય કે જેની નાની નાની દુકાન હોય તો ફેરિયા હોય, રેકડીમાં માલ સામાન વેચતો હોય, એ હોલસેલર પાસે માલ સામાન લેવા માટે જશે. હવે છૂટક વેપારી પાસે કઈ ગોડાઉન ને એવું બધું ન હોય, એની પાસે નાની દુકાન હોય ને એને બધી વસ્તુ રાખવાની હોય. એને બધી વસ્તુ છોકરાઓ રાખવાની હોય, તમે સમજો. એટલે થાશે શું કે એને બબે પાંચ વસ્તુ જોતી હોય. એને બબે પાંચ વસ્તુ છે તે જોતી હોય તો એટલી જ વસ્તુ એ હોલસેલર એટલે કે જથ્થાબંધ વેપારી પાસેથી લેવા જશે. સમજો તમે? માટે શું થઈ સેવા કે ભાઈ જરૂરિયાત પ્રમાણે માલ સામાન આપે. 5 નંગ જોતો હોય 5 નંગ લઈ જાય, 2 નંગ જોતો હોય 2 નંગ લઈ જાય, 10 નંગ જોતો હોય 10 નંગ લઈ જાય. બધાનો ભાવ હરખો જ જાય. એટલે ઓલો શું કરે? લાઈને 5 નંગ લઈ જાવ, 5 વેચાઈ જાય, બીજી વાર 5 લેવા જવાના. ભલે રોજ માલ સામાન લેવા જવા પડે, શું ફેર પડે? ભલે રોજ માલ સામાન લેવા જવા પડે, શું ફેર પડે? ભાવ તો એટલો જ છે. તો દરેક પાન વાળાની આ કરિયાણા વાળાની આ તો વહેલી સવારમાં પછી ગોપાલ નમકીન હોય, બાલાજી હોય, વડાલિયા હોય, રિક્ષા આવીને ઉભી રહી જાય. હાલો આજનો ઓર્ડર શું લખાવો? બોલો હાલો આટલી વેપાર આટલી, આ વેપાર આટલી, આ ચેવડો આટલો, આ આટલો, એટલો માલ સામાન ખોખામાંથી કાઢી આપી દે. કાલ બીજી વાર આવે, રોજ આવે. રોજની ભલે ને એક લાઈન જ વેચાય, એક લાઈન ખરીદે રોજ. અને એક લાઈન એટલે 2 લાઈન લે એટલે 10 વેપાર લે, 20 વેપાર લે, 15 વેપાર. ભાવ તો હરખો જ છે. ઓલો કે રોજની 8-10 લેતો જાય ને. સમજો? જથ્થાબંધ વેપારી છે છૂટક વેપારીને આ પ્રમાણે સેવા આપે છે કે જેટલો જરૂર હોય એટલો જ માલ સામાન હું તને આપીશ. બીજું શાક પર માલ, સમજો? બાકીમાં આપે માલ. ઉધારી માલ સામાન જેને કહેવાય. અને આજકાલ તમે કોઈને ઉધાર માલ સામાન આપો તો તમારો માલ લેવાનો જ છે. અને પેમેન્ટ તો વાંધો નહીં, દર અઠવાડિયે જા, દર 15 દિવસે જા, મહિના દીની બાકી જા, છૂટ. તો માણસ વેપાર કરવાનો જ છે. અહીંયાથી એને બાકીમાં માલ સામાન લેવાનો અને ગ્રાહકને તો રોકડે દેવાનો છે. એને તો પ્રોફિટ જ છે કે અહીંથી પૈસા આવે પછી આને દેવાનો, પૂરું થઈ ગયું. વચમાં એનું કમિશન.
જે પ્રોફિટ થતો એ મળી જાય. તો કહેવાનો મતલબ કે શાક પર માલ સામાન પ્રોવાઈડ કરવામાં આવે છે. કેવી રીતે માલ સામાન પ્રોવાઈડ કરવામાં આવે છે છોકરાઓ? શાક પર, એટલે કે ઉધાર માલ સામાન પણ આપવામાં આવે છે. ત્રીજું છે જાહેરાત ખર્ચમાં ઘટાડો. દુકાનદાર કોઈ પણ માલ સામાનની ખરીદી કરે છે તો વેચાણ કરવા માટે જાહેરાત કરવી પડતી નથી. જાહેરાત તો ઉત્પાદકે અને જથ્થાબંધ વેપારીએ જ કરી નાખી હોય. જાહેરાત છે એ તો ઉત્પાદકે અને જથ્થાબંધ વેપારીએ જાહેરાત કરી નાખી હોય. છૂટક વેપારીએ જાહેરાત કરવાની કઈ રિક્વાયરમેન્ટ થતી નથી, એટલે કે એને જાહેરાતનો કોઈ ખર્ચ થતો નથી. અમુક જણા આમાં પૈસા આપે ઘણીવાર. તમે જો કે ભાઈ XYZ કંપની છે, એક કામ કરો, તમે આ કંપનીનો માલ સામાન વેચો, તમે આ કંપનીનો માલ સામાન વેચો, હું તમને તમારી દુકાનનું બોર્ડ બનાવી દઈશ. તમે જોજો નીચે તમારી દુકાનનું નામ આવી જશે, સો એન્ડ સો પ્રોવિઝન સ્ટોર. મફતમાં કરનાર લાવો વેચી તારી વસ્તુ આ મસ્ત મજાની દુકાન ઉપર બોર્ડ આવી જાય, કંપનીની જાહેરાત થાય, પોતાની વસ્તુ વેચે, નીચે પોતાની દુકાનનું નામ આવી જાય. શું જોઈએ બીજું? અને એ વસ્તુ બહાર બનાવે 3-4 હજાર રૂપિયાની થતી હોય, આ મફત. કહેવાનો મતલબ કે જાહેરાત ખર્ચમાં શું થાય છે છોકરાઓ? ઘટાડો. જાહેરાત ખર્ચમાં શું થાય છે છોકરાઓ? ઘટાડો. જાહેરાત કરવાની જરૂર પડતી નથી. માઇન્ડ ઇટ માય વર્ડ. કોઈ પ્રકારની જાહેરાત રિટેલરને, છૂટક વેપારીને એની પ્રોડક્ટ વેચવા માટે જાહેરાત કરવી પડતી નથી. પેમ્પલેટ હોય તો એ મારી દે, તમને જથ્થા રૂપિયા કાલે 10 પેમ્પલેટ તારા દુકાન ઉપર માર દે, તારા શટર ઉપર કલર કરીને એના ઉપર એક જાહેરાત લગાડ દઈશ, કરતા જ બાબુ. છૂટક વેપારીએ તો કઈ રૂપિયો દેવાનો થતો નથી. તો જાહેરાત ખર્ચમાં શું થાય છે? ઘટાડો. ફરિયાદનો નિકાલ. બહુ સાચી વાત છે. ગ્રાહક છે એ વેપારીને કહેશે, છૂટક વેપારી ભાઈ તમે જો આ વસ્તુ તમારી દુકાનેથી લઈ ગઈ હતી ને, તો અહીંયા આ ખરાબ આવ્યું હતું, એટલે તરત જથ્થાબંધ વેપારી કે ભાઈ તમે આટલો માલ સામાન આપ્યો તો ને કાલે માંથી આ 2 પેકેટ ખરાબ નીકળ્યા હતા. ઓલો શું કરશે? કાંઈ વાંધો નહીં, કાલ સવારે મારો માણ આવે બદલાઈ દે સાહેબ. તરત જ ફરિયાદનો નિકાલ થઈ જાય. ભાઈ જથ્થાબંધ વેપારીનો ઉત્પાદકને જે ડીલ થઈ હોય એમ કાંઈ ફેર નથી પડતો, પણ ગ્રાહક સુધી માલ સામાન પરફેક્ટલી પહોંચી જાય કે આટલો માલ સામાન ખરાબ હતો, કાંઈ વાંધો નહીં, ચેન્જ કરી દેશું. ફરિયાદ હોય કોઈ પણ માલ સામાનને લગતી એનો તરત જ નિકાલ થાય. સમજી લેજો. ઈ કોણ કરે છે નિકાલ? જથ્થાબંધ વેપારી કરે છે. ઈ એમ નથી કરતા ભાઈ મેં તો હારો માલ સામાન આપ્યો તો તારી દુકાને માલ સામાન ગયો ભાઈ બગડી ગયો, કાંઈ વાંધો નહીં, લાવ ચેન્જ કરી નાખો. છોકરાઓ તમને જાણીને નવાઈ લાગશે. સમજી લેજો. એક્સપાયરી ડેટ વાળો હોય ને માલ સામાન, કે એક સાથે ઘણા બધા પડીકા લીધા, સમજી લેજો, પણ નો વેચાણા તો એક્સપાયરી ડેટ થઈ ગયો તો એ રિટર્ન કરી લે માલ સામાન. બોલો જથ્થાબંધ વેપારી. ઘણી બધી કંપનીના પ્રોડક્ટમાં આવું જોવા મળે છે. એક્સપાયરી ડેટ હોય તો રિટર્ન કરે, કાંઈ વાંધો નહીં, લાવો પાછો, એટલે નવો માલ સામાન આપી જાય. બોલો નો વેચાય તોય. આટલી સુવિધા જથ્થાબંધ વેપારી આપે. સમજી લેજો. ઘણીવાર મોલમાં ને તમે જો સ્કીમ હોય 50% ડિસ્કાઉન્ટ, પણ જો વિધિન અ શોર્ટ ટાઈમમાં એ પ્રોડક્ટ એક્સપાયર થતી હોય, એટલે કે આટલા સમયમાં ખાદ્ય ખોરાકની વસ્તુ ખાસ હોય કે આટલા સમયમાં તમે ઉપયોગ કરી નાખશો નકર ભાઈ બગડી જશે, તો એ શું કરે? 50% ડિસ્કાઉન્ટમાં વેચી નાખે. લઈ જાઓ. માણસો લઈ જાઓ, 50% ડિસ્કાઉન્ટ, લાવો લાવો લઈ જાઓ. ખાદ્ય ખોરાક ઘરે જઈને ખાઈ જ જવાની છે, પણ અઠવાડિયે 15 દીમાં એ વસ્તુ એક્સપાયર થઈ જતી હોય, એ પેલા ખવાઈ જાય. પણ હવે રિટેલ ભાવે તો વેચી ન હોય એટલે શું કરે? ડિસ્કાઉન્ટમાં આપી દે. પણ આ બધું જથ્થાબંધ વેપારી કરતો હોય તો એ છૂટક વેપારી સેવા આપે કે તું વાંધો ને 0.5% ભાવમાં દઈ દેજા, નુકસાન હશે હું ભોગવી લઈશ. તો કહેવાનો મતલબ ફરિયાદનો નિકાલ તરત થાય. જોખમોમાંથી મુક્તિ. જોખમ તો કઈ લેવાનું જ નથી. કઈ ગોડાઉન રાખવાની જરૂર નથી, ક્યાંય માલ સામાન આપવાનો, રોજ માલ સામાન રોજ આવે તો કોઈ જોખમ લેવાની રિક્વાયરમેન્ટ થતી નથી. એમાં કઈ બગડી ગયેલો, ખરાબ કે કોઈ પણ પ્રકારે તૂટ થાય તો બદલીએ દે. શું કરે? છૂટક વેપારીને જથ્થાબંધ વેપારી માલ સામાન ચેન્જ કરી દે. જા આ બધી સુવિધા આપે એટલે જોખમમાંથી શું છે? મુક્તિ. અને માર્ગદર્શન પૂરેપૂરું આપે કે પોતાની પ્રોડક્ટ જે છે સમજી લેજો. તો એ માલ સામાન કેવી રીતના બનેલો છે, ક્યાં વેચો, કેવા પ્રકારે વેચો, ગ્રાહકને કેમ સમજાવવું,
કારણ કે નવી પ્રોડક્ટ આવી તો સમજાવવી પડે, નવી પ્રોડક્ટ આવી હોય તો સમજાવીએ પણ આ બધી સુવિધા જથ્થાબંધ વેપારી છૂટક વેપારીને આપે. કઈ વાર ડેમોન્સ્ટ્રેશન માટે અમુક વસ્તુ ફ્રીમાં આપે, જાઓ આ તમારે જે રેગ્યુલર કસ્ટમર હોય ને ફ્રીમાં આપતો જાઓ. કઈ હોય મેઇન કરિયાણા સ્ટોર હોય કે કોઈ પણ હોય તેની બહાર પોતાનો માંડવો નાખી કે ગ્રાહક આવે ને એક એક વસ્તુ સેમ્પલ પીસ તરીકે ફ્રી આપશું હાલ. આવું ઘણા બધા પ્રકારનું માર્ગદર્શન છે તે પ્રોવાઈડ કરે છે. સમજી લેજો. કોણ? જથ્થાબંધ વેપારી. કોને પ્રોવાઈડ કરે છે? છૂટક વેપારી. રેડી? તો આપણે જે ટોપિક કમ્પ્લીટ કર્યો વેપારીની ઉત્પાદકને સેવાઓ, જે તમે આખી ડિટેલ પણ લખેલી જશે, એક લાઈન છોડીને હેડિંગ લખો જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવા, અને 6 મુદ્દાના પહેલા શું લખવાના છે? નામ. ત્યાર પછી તમારી સ્ક્રીન ઉપર ડિટેલ આવશે, વન બાય વન ડિટેલ છે તમારે રાઇટ ડાઉન કરવાની રહેશે. તો સૌપ્રથમ પહેલા હેડિંગ લખી નાખો જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવા. બોર્ડ ઉપર જ છે 6 મુદ્દા, પહેલા રાઇટ ડાઉન કરી નાખો. ત્યાર પછી આપણે આગળ વધીએ. તમારી સ્ક્રીન ઉપર પોઈન્ટ્સ આવશે, આટલું રાઇટ ડાઉન કરવા માંડો ઝડપથી. બધા મુદ્દા વ્યવસ્થિત રાઇટ ડાઉન કરી નાખો. ઓકે, હવે તમારી સ્ક્રીન ઉપર આવે છે પોઈન્ટ નંબર 1 2. રેડી? એ મુજબ રાઇટ ડાઉન કરી નાખો પહેલો અને બીજો મુદ્દો. ઓકે, ત્યાર પછી પોઈન્ટ નંબર 3 અને 4 તમારી સ્ક્રીન ઉપર આવે છે, રાઇટ ડાઉન કરી નાખો. પોઈન્ટ નંબર 3 અને પોઈન્ટ નંબર 4. ઓકે, ત્યાર પછી પોઈન્ટ નંબર 5 અને પોઈન્ટ નંબર 6. ઓકે, તો છોકરાઓ આપણે આજે જે ટોપિક જોયો જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવાઓ. શું જોયું આપણે? જથ્થાબંધ વેપારીની છૂટક વેપારીને સેવા. આ ક્વેશ્ચન પણ તમને અલગથી 3 માર્ક્સ ને 5 માર્ક્સમાં પણ પૂછી શકે. રેડી? તો આપણો મેઈન ક્વેશ્ચન જથ્થાબંધ વેપારીનો અર્થ આપી તેની ઉત્પાદકને અને છૂટક વેપારીને સેવા અહીંયા પૂરો થાય છે. ડન? હવે એક નાનકડો વિડિયો હોલસેલ વેપારી કેવી રીતે હેલ્પ કરે છે એનો એક નાનકડો વિડિયો અને એને લગતી અમુક માહિતી જે છે, ઇન્ડિયાનું હોલસેલ માર્કેટ કેવું છે એ માહિતીને લગતો એક વિડિયો છે તે તમારી સમક્ષ આવે છે. તો વિડિયો તમે પહેલા જોવો. આપણા આંતરિક વેપારને લગતો જ વિડિયો છે. આંતરિક વેપાર કેવી રીતે વર્કઆઉટ કરે છે ઇન્ડિયાની અંદર અને જથ્થાબંધ વેપારી એમાં કેવી રીતે ભાગ ભજવે છે. ડન? તો વિડિયો તમારી સમક્ષ આવે છે. તો વિડિયો સ્ટાર્ટ થાય છે, વિડિયો જોઈ લો. ધેન આફ્ટર વી વિલ બી કન્ટિન્યુ.
हेलो फ्रेंड्स, बैक अगेन विद द न्यू वीडियो। एक बार फिर से लेकर आए हैं आपको तानिया ट्रेडर्स पर। आसिम भाई हमारे साथ है, कैसे हैं? बस सर बहुत अच्छे। आसिम भाई, कुछ कस्टमर को बताना चाहेंगे किस तरह से प्रोसेस चल रहा है लॉकडाउन की वजह से? वैसे तो सब ये रमर्स ही हैं कि अभी लॉकडाउन है, बाकी कुछ भी अगर लॉकडाउन जैसा होगा तो वो गवर्नमेंट की तरफ से बता ही दिया जाएगा। बाकी अभी कुछ भी ऐसा लॉकडाउन जैसा कुछ भी नहीं है। बहुत ज़्यादा कस्टमर जो है कंफ्यूज हैं कि दिल्ली में लॉकडाउन है या बाजार बंद है या माल नहीं जा पा रहा। जी। कुछ भी नहीं है, एक नॉर्मल तरीके से जैसे रूटीन में चल रहा था वैसे ही सब चल रहा है। तो आप लोग बिल्कुल बेफिक्र होकर ऑर्डर कर सकते हैं। माल आपका सेम डे वरना नेक्स्ट डे डिस्पैच हो जाएगा। ठीक है। 3 से 4 दिन में रिसीव हो जाएगा, कोई प्रॉब्लम वाली बात नहीं है। ओके, तो आसिम भाई क्या वैरायटी दिखाएंगे आज की वीडियो के अंदर? टोटल वैरायटी आपको स्पोर्ट्स की दिखाएंगे। जैसे स्पोर्ट्स की वैरायटी आपको बताइए हमारे पास होती है, हर वीडियो में कुछ ना कुछ कस्टमर को नया देखने के लिए मिलता है। ठीक है। प्लीज हर वीडियो में एक रिक्वेस्ट रहती है कि कोई भी 1-2 जोड़ी वाले कस्टमर प्लीज कांटेक्ट ना करें। तो जो लोग ऑलरेडी बिजनेस कर रहे हैं, बिजनेस करना चाहते हैं, प्लीज वही लोग हमसे कांटेक्ट करें। तो कुछ नए कस्टमर से उनको बताएंगे किस तरह शॉप पे विजिट कर सकते हैं। भाई देखिए, चांदनी चौक बल्ली मरान में हमारी शॉप है। आप इजीली चांदनी चौक पहुंच के हमसे कॉल कर सकते हैं, तो हम आपको व्हाट्सएप पे शेयर कर देंगे अपनी लाइव लोकेशन, तो आप ट्रैक करते करते इजीली पहुंच सकते हैं। बाकी जो लोग ऑनलाइन फोटोज देख रहे हैं जी, तो अगर उनको जैसे सपोज एक कार्टून ऑर्डर करना है जो कि मिनिमम ऑर्डर क्राइटेरिया है, तो उसके लिए आपको हमें 12 डिजाइन सिलेक्ट कर भेजने। ओके, कोई ऑनलाइन ऑर्डर करना चाहता है तो स्क्रीन पर नंबर शो रहा है, व्हाट्सएप पे हेलो करें, कैटलॉग आपको मिल जाएगी। कोई शॉप पे विजिट करना चाहता है तो डिस्क्रिप्शन के अंदर एड्रेस दे रखा है, आप इजीली विजिट भी कर सकते हैं। तो किस वैरायटी से स्टार्ट करेंगे आसिम भाई? अभी तो हम जो है अपनी आपको नई वैरायटी दिखाएंगे जो कि टेक्सचर के ऊपर में बहुत अच्छा ये आर्टिकल चल रहा है। बिल्कुल, ये देखिए इस तरह से ये डिजाइनिंग्स में कस्टमर को दिखाना चाहूंगा। ठीक है, इसके अंदर हमारे पास आपको डिफरेंट डिजाइनिंग्स मिल जाएंगी। इसमें आपको कलर्स हमारे पास अलग अलग मिल जाएंगे। ठीक है, मैंने अभी आपको व्हाइट कलर दिखाया जी। अभी आपको इसके अंदर येलो कलर में हमारे पास येलो कलर, बिल्कुल टेक्सचर के अंदर है ये। बाकी ये भी काफी ज्यादा डिमांड में है एम्बोजिंग के अंदर। इस टाइप के एम्बोजिंग के आर्टिकल्स आपको मिल जाएंगे। बिल्कुल, ये देखिए कुछ इस तरीके से रेडियम में आपको वैरायटी हमारे पास मिल जाएगी। ठीक है, ये देखिए इस तरह से रेडियम के अंदर भी आपको कलर कॉम्बिनेशन आप देख सकते हैं। ठीक है, कुछ इस टाइप में कैनवास की वैरायटी आपको हमारे पास मिल जाएगी। ये देखिए इस तरह से पेटेंट के अंदर कुछ इस तरीके से आपको वैरायटी हमारे पास मिल जाएगी। ये देखिए इस तरह से बिल्कुल रेडियम सोल के अंदर है ये। कुछ ये लैमिनेशन के आर्टिकल्स इस तरीके से आपको मिल जाएंगे हमारे पास। सभी आर्टिकल्स में आपको 4 से 5 कलर्स इजीली अवेलेबल मिलने वाले हैं। लैमिनेशन भी सर देखिए हमारी ऐसी है कि अभी तक किसी तरीके की कोई प्रॉब्लम चटक बिल्कुल लैमिनेशन में नहीं है। टोटल आपको क्वालिटी वाले आर्टिकल्स हमारे पास मिलने वाले हैं। ठीक है, एक आर्टिकल आपको मैं दिखाना चाहूँगा। कलेक्शन तो आज काफी ज्यादा अवेलेबल है आसिम भाई शॉप पर। भाई बाकी ये आपको ताइवान जाली में हमारे पास मिलने वाला है आर्टिकल। बस दोनों साइड आपको इसमें रेडियम मिल रहा है। इंपोर्टेड के अपर के अंदर है ये। बाकी जहाँ तक कलर की बात करें, अराउंड 22 कलर आपको इस आर्टिकल में हमारे पास ये देखिए इस तरह एक आर्टिकल के अंदर 22 कलर। क्या बात है, 22 कलर डिजाइनिंग आपको हमारे पास मिलने वाली है। ये देखिए इस तरह से ऑप्शन आपको काफी ज्यादा मिल जाएंगे। कलर आप देख सकते हैं कितना यूनिक एंड डिसेंट कलर है। इस आर्टिकल में अराउंड आपको 8-9 कलर्स हमारे पास अवेलेबल है। बिल्कुल इंपोर्टेड लुक के अंदर है आसिम भाई, ये देख सकते हैं इस तरह से। आसिम भाई क्या प्राइस होगा इस शूज का? 260 रुपीज की 260 रुपीज के अंदर आपको ये कलेक्शन प्रोवाइड करा रहे हैं ऑनली ऑन तानिया ट्रेडर्स में आपको हमारे पास मिलेगा। ओके, कुछ ये Y8 के अंदर नए डिजाइन कलर्स आपको ये देखिए Y8 के अंदर इसके सोल भी देख सकते हैं, काफी अच्छा वर्क किया गया है, डिजाइनिंग काफी अच्छी है सोल के ऊपर भी। ठीक है, कुछ इस तरीके के आर्टिकल आप देखेंगे। टोटल जाली की अगर हम बात करें सर तो ताइवान जाली हमने यूज की जी। बिल्कुल इंपोर्टेड अपर के अंदर है हमारे पास मिलेंगे। ओके, देखिए आर्टिकल आप देख सकते हैं चैंपियन में फुल इंपोर्टेड लुक में आपको ये आर्टिकल बिल्कुल वाला है। फुल इंपोर्टेड लुक के अंदर है। बाकी देख सकते हैं इसमें सोल में भी काफी अच्छा वर्क किया गया है। कलर ऑप्शन आपको हर वैरायटी के अंदर मिल जाएंगे। कोई ऑनलाइन ऑर्डर करना चाहता तो इजीली ऑर्डर प्लेस कर सकता है। एक आर्टिकल आप ये देख सकते हैं। ये देखिए इस तरह से, बिल्कुल क्या बात है, डिजाइनिंग देख सकते हैं आप। शूज की काफी अच्छा वर्क किया गया है हर वैरायटी के अंदर। एक आर्टिकल आप देख सकते हैं इस तरीके से। बिल्कुल 200-250 से स्टार्टिंग होती है यहाँ पर शूज की, तो क्वालिटी तो आपको बेस्ट मिलने ही वाली है तानिया ट्रेडर्स पर। ये देख सकते हैं इस तरह से, काफी सिंपल। सबसे अच्छी बात है सर आपको रेट बहुत रीजनेबल मिल रहा है। आप इजीली 250 रुपए में परचेजिंग करके आगे 500-600 का इजीली सेल कर सकते हैं। क्या बात है, ये देखिए बिल्कुल इंपोर्टेड कलेक्शन लग रही है। ओके, बाकी ये देखिए इस तरह से आर्टिकल आप ये देख सकते हैं। वैरायटी आपको काफी ज्यादा मिल जाएगी तानिया ट्रेडर्स पर एनी टाइम। कलर कॉम्बिनेशन आपको सभी आर्टिकल में 4-5 कलर इजीली मिलेंगे। इजीली मिल जाएंगे कलर ऑप्शन। आप ये देख सकते हैं। ये देखिए क्या बात है, कलेक्शन काफी ज्यादा अवेलेबल है तानिया ट्रेडर्स पर। आप विजिट करना चाहते हैं तो जल्दी से जल्दी विजिट करें, या फिर कोई ऑनलाइन ऑर्डर प्लेस करना चाहता है तो वो भी कर सकता है, क्योंकि लेटेस्ट वैरायटी आती है डेली और डेली वैरायटी अपडेट होती है। ये देखिए इस तरह से नियॉन कलर के अंदर, क्या बात है, एयर के अंदर कलेक्शन प्रोवाइड करा रहे हैं आपको आसिम भाई, देख सकते हैं। आसिम भाई इसमें कितने कलर होंगे? भाई इसके अंदर अराउंड कलर तो एक ही है बेस आपको, लेकिन इसके ऊपर आपको मैचिंग्स मिल जाएंगी। मैचिंग्स मिल जाएंगी इसके अंदर, क्या बात है। ये देखिए इस तरह से आपको मिलने वाली है। बाकी जॉयराइड के अंदर हमारे पास नए कलर्स आए हुए हैं। बिल्कुल, ये देखिए इस तरह से जॉयराइड के अंदर न्यू कलर्स आए। इस टाइप के कलर्स आपको हमारे बिल्कुल, क्या बात है।
फिनिशिंग और क्वालिटी दोनों ही आपको हमारे पास 100% बेस्ट मिलने वाली बेस्ट मिलेगी। है। जाली की अगर आप बात करें, इस पे अपने ताइवान जाली यूज़ की हुई है। एक आर्टिकल ये आपको खास बात Royal ये है Enfield तानिया हमारे ट्रेडर्स पर कि अगर आप शॉप पे विजिट कर सकते हैं तो आप देखेंगे कि किस तरह से यहाँ पर सिलेक्टेड आइटम्स होते हैं पहले से ही, तो बिल्कुल आपको सर। सोचने की भी जरूरत नहीं है, आप कोई सा भी लेके जा सकते हैं easily। अपने बजट के हिसाब से सिर्फ कस्टमर को आगे सिलेक्शन करना है। ठीक है, ये देखिए इस तरह से फुल लेमिनेशन के अंदर है आसिम भाई ये। जी भाई जी। बिल्कुल, बाकी इसमें कस्टमर भी कहीं कलर से भी ऑप्शन घर मिल बैठे जाएंगे। ऑर्डर कर सकते हैं। जो भी आप आर्टिकल्स आप देख रहे हैं, जो भी आप डिजाइनिंग देख रहे हैं, जो भी आप ऑर्डर करेंगे वही सेम बिल्कुल। आर्टिकल आपको मिलेगा। सेम आर्टिकल वही ऐसा मिलेगा, नहीं कि देख सकते आपने- हैं। ऐसा नहीं कि आपने सिलेक्ट कुछ और किया और आपके जी। पास पहुंच कुछ और बिल्कुल, ये देखिए इस तरह से वैरायटी काफी ज्यादा अवेलेबल है। बाकी एयर के कुछ आर्टिकल में आपको ये देखिए कलरफुल सोल के अंदर है, ये देख आपको सकते 4 से हैं। 5 कलर्स मिल जाएंगे। इसके अंदर भी कलर ऑप्शन काफी ज्यादा मिल जाएंगे आपको। एक आर्टिकल आप ये देख सकते हैं। ये देखिए इस इसके तरह भी से फिलहाल मेरे आपको, पास सब कलर्स खत्म हो गए। जी ये देखिए इसके इस तरह भी से ब्लैक और ग्रे कलर इसका बहुत डिमांड, बहुत ज्यादा डिमांड में रहता है हमेशा से ही। कुछ इस तरीके की वैरायटीज दिखाऊंगा मैं आपको। इसमें भी अराउंड हमारे पास ब्लैक की मैचिंग पे व्हाइट कलरफुल सोल के अंदर है, देख सकते हैं कंट्रास्ट सोल के अंदर काफी डिसेंट कलर है, देख सकते हैं इस तरह से वैरायटीज मिल सभी जाएंगी। आर्टिकल्स में मिल रही है। बिल्कुल इंपॉर्टेंट लुक के अंदर है। बिल्कुल सर, इसमें आप देख सकते हैं हमारे पास आपको व्हाइट कलर की भी इसी तरीके से मैचिंग मिल जाएगी। व्हाइट कलर की मैचिंग भी मिल जाएगी इसके अंदर, देख सकते हैं इस तरह से। बिल्कुल देखिए क्या बात है, डिजाइनिंग आपको काफी ज्यादा मिल जाएगी तानिया ट्रेडर्स पर। कलर आप देख सकते हैं, सोल भी आपको नीचे से टोटल टेक्सचर में मिल रहा है। बिल्कुल, कुछ इस ठीक है। तरीके से आपको लेमिनेशन में आर्टिकल्स मिल जाएंगे। ये देखिए इस तरह से लेमिनेशन के अंदर भी आपको काफी ज्यादा वैरायटी प्रोवाइड करा देंगे और काफी हैवी स्टफ यूज किया गया है इसके अंदर, देख सकते हैं इस तरह से। क्वालिटी सर देखिए जैसे बढ़ती चली जाएगी वैसे आर्टिकल भी दिखेगा हाथ में कस्टमर को। बिल्कुल, बाकी पेस्टिंग की किसी भी तरीके की पेस्टिंग आपको वगैरह तो problem बेस्ट ही होती है और आने काफी ज्यादा लाइट वेट भी है शूज आसिम भाई। वाली। बिल्कुल सर, चैंपियन की वैरायटी आपको टोटल फ्रेश का मटेरियल हमने यूज किया हुआ है। बिल्कुल फ्रेश का आप देख मटेरियल सकते हैं एयरमैक्स सोल के अंदर आपको कलेक्शन प्रोवाइड करा रहे हैं। एक आर्टिकल आप ये देख सकते हैं ईवा सोल में। ईवा सोल के अंदर। लाइट वेट आर्टिकल है एंड प्लस आपको टोटल क्या बात है, बहुत ज्यादा लाइट वेट है, देख सकते हैं, मैं फील कर सकता हूँ इसको। बाकी ये देखिए बैलून सोल तो हमेशा स्ट्रेट ट्रेंड में रहता है, फुली लेमिनेशन के अंदर वैरायटी। ये देखिए इस तरह से लॉन्ग के अंदर भी आपको कलेक्शन मिल जाएगी काफी ज्यादा। बाकी नियॉन कलर के अंदर भी हालांकि पुराना आर्टिकल है लेकिन ये कंटिन्यूअसली रनिंग में डिमांड में रहता है, तो इसलिए कस्टमर को दिखा दें। क्लिप के अंदर क्या प्राइस होगा आसिम भाई? भाई ओनली 250 रुपीज। तो आसिम भाई जैसे कोई कमेंट्स आते हैं कि आप प्राइस रिवील नहीं करते, तो क्यों नहीं करते आप भाई प्राइस देखिए रिवील? जो कस्टमर हमसे माल ले रहे हैं फिर उनको आगे सेल करने में प्रॉब्लम होती है। कस्टमर कहता है कि भाई आपने 250 या 300 रुपए का लिया है, हमें इतना महंगा दे रहे हो। तो सबसे पहली बात, कस्टमर जो आगे परचेजिंग कर रहे हैं, कंज्यूमर है, उसको समझना चाहिए कि अगले इंसान ने एक स्टॉक उठाया पूरा 10 से 11,000 रुपए की रेंज में। बिल्कुल, तो बाकी उनके भी ले जाने के बाद उनका सारा माल एक साथ नहीं बिक जाता, उनको भी आगे फिर बेचने में बहुत कोशिश करनी है जी। तो इसलिए प्राइस में जो है इतनी वेरिएशन आ जाती है, तो इसीलिए हम प्राइस डिस्क्लोज। बाकी स्टार्टिंग बता दीजिए किस रेंज से स्टार्टिंग होती हमारी है? 250 रुपीज से स्टार्टिंग है, अराउंड 350 रुपीज तक की रेंज हमारी जाती है इंडियन आर्टिकल्स के अंदर। इंडियन के अंदर? इसके अंदर इंडियन और आपके थाईलैंड इंपोर्टेड दोनों आ जाते हैं। दोनों अवेलेबल हैं जी। ठीक है। भाई बाकी कुछ इस तरह इस से तरीके की लोफर की वेडिंग वैरायटी सीजन आती है। स्टार्ट हो गया तो काफी ज्यादा डिमांड आ रही है, फॉर्मल के अंदर भी काफी ज्यादा कलेक्शन आई है। ये देखिए इस तरह से विद लेसेस तरीके के रेंज विदाउट लेसेस दोनों मिल जाएंगे आपको एनी टाइम। ये देखिए साइज सारे मिल जाएंगे आसिम भाई 7 to 10 जैसी कस्टमर की डिमांड हर वैरायटी के अंदर कस्टमर को प्रोवाइड करा दिया जाएगा। हर वैरायटी के अंदर। बाकी कुछ लोफर्स की वैरायटी काफी ज्यादा ट्रेंड में। टेस्टिंग की कोई प्रॉब्लम ही नहीं है, टोटल स्टेज ये आप इसमें देख रहे हैं ड्राइविंग का सोल है बिल्कुल और ठीक है। वेलवेट इस टाइम बहुत डिमांड में है। वेलवेट के अंदर है ये आपको साबर में मिल जाएगा हमारे पास। ठीक है। बाकी एक आर्टिकल आपको मिल जाएगा 220 रुपए की रेंज में। 220 रुपए के ये भी अंदर आपको काफी ड्राइविंग ज्यादा लाइट मिल वेट रहा है। यही शूज रिटेल के अंदर अगर आप सेल करेंगे तो 500 600 का इजीली सेल होगा। इस तरीके के आपको लेमिनेशन में आर्टिकल्स लेमिनेशन के अंदर भी आपको काफी ज्यादा कलेक्शन मिल जाएगी, देख सकते हैं कुछ ग्लास सोल की वैरायटी है। ग्लास सोल के अंदर क्या बात है। ये देखिए ग्लास सोल भी काफी ज्यादा ट्रेंड में रहता है हमेशा से। अपर वाले सॉक्स हैं, तो नॉर्मल सॉक्स आपने देखा जी। होगा, अपर वाला सॉक्स है। अपर वाला सॉक्स से क्या बात है, 270 रुपीज की रेंज में, इसमें हमारे पास 240 रुपीज से स्टार्टिंग होती है। 240 से स्टार्टिंग होती है। बाकी टोटल आर्टिकल्स के लिए आप लोग व्हाट्सएप पे कांटेक्ट करिए, जी। आपको विद रेट प्रोवाइड करा दिए जाएंगे विद कलर, तो अपनी सिलेक्शन के अकॉर्डिंग वहाँ से सिलेक्ट कर सकते हैं। प्लस ठीक जो है। भी आर्टिकल आप देखेंगे जो पसंद करेंगे वही सेम चीज़ आपको मिलेगी। आप ऑर्डर करने से पहले हमारे इजीली यूट्यूब पे जो भी कस्टमर का क्या कहते हैं फीडबैक रहा है जी। वो आप देख सकते हैं जाके, तो उससे आपको बिल्कुल। ईजी रहेगा कि आप समझ पाएंगे कि हमारी किस तरीके की सर्विस है। ठीक है। तो आसिम भाई जैसे कोई ऑनलाइन ऑर्डर करता तो क्या प्रोसेस रहेगा? भाई ऑनलाइन बस हम आपको फोटोज यहाँ से व्हाट्सएप करेंगे, मिनिमम एक कार्टून के लिए आपको 12 डिजाइन हमें सेलेक्ट कर भेजने हैं। जी। तो
उसके बाद मैं आपको बिल व्हाट्सएप कर दूंगा, तो आपको हम फर्म का अकाउंट नंबर भेजेंगे। 5% GST है, ओवरऑल अमाउंट पे 270 रुपीज़ पैकिंग का चार्ज है। किसी ट्रांसपोर्ट पे 50 या 100 रुपये बिल्टी चार्ज लगता है। ये बात हम हर वीडियो के अंदर इसलिए बताते हैं क्योंकि कुछ नए कस्टमर्स होते हैं, नए सब्सक्राइबर होते हैं, तो उनको जानकारी देना बहुत ज्यादा जरूरी है। बाकी मैं ये कहूँगा पैकिंग कस्टमर अपनी तरफ से अच्छी कराए, जिससे कि कस्टमर का माल जाना है उसमें सेफली माल पहुंच जाए। 10-12 हज़ार का माल होता है, 200-300 रुपये की बात है, तो कस्टमर उसके अंदर दे देने में झिझकने ना। बिल्कुल ठीक है। बाकी इस तरह से ओवरव्यू देख सकते हैं, कलेक्शन आपको काफी ज्यादा मिल जाएगी तानिया ट्रेडर्स पर। इस तरह से आपको वैरायटी दिखाई है, काफी सारी वीडियो के अंदर वैरायटीज कवर करी है। वीडियो पसंद आए ओके स्टूडेंट्स, तो તમને વિડિયો જોવાની મજા આવી હશે કે વિડિયોની અંદર તમે આંતરિક વેપાર વિશે પણ ઘણી બધી માહિતી મેળવી, ભારતના વેપાર વિશે પણ ઘણી બધી ઇન્સ્ટ્રક્શન મેળવી અને જથ્થાબંધ વેપારીઓ વિશે પણ એની જે ચેન માર્કેટિંગ છે એના વિશે પણ તમને થોડી ઘણી ઇન્ફોર્મેશન છે તે મળી જશે। ડન। તો વિડિયોમાં તમે બધી માહિતી મેળવી। ઓકે, તો અહીંયા આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે તે આખો રેડી કમ્પ્લીટ થાય છે। તો ફર્સ્ટ ક્વેશ્ચન આખો તમારી બુકની અંદર તમે રાઈટ ડાઉન કમ્પ્લીટ કરી નાખજો। ડન। થેન્ક યુ।